પ્રભુ ઈસુની જય મિત્રો. આપણે જેમ આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે જણાવવામાં આવ્યું કે સૌથી પહેલાં ઘટના જે બનવાની છે તેના વિશે વાત કરવામાં આવી હતી કે પ્રભુ પરમેશ્વરનો વિશ્વાસ રાખનાર લોકો વિશે વાત કરવામાં આવી હતી, જે લોકોને સ્વર્ગમાં ઉંચકી લેવામાં આવશે. એટલે તે દિવસે જે લોકો જીવતા હશે તે લોકો વિશે વાત કરવામાં આવી હતી. પણ હવે હું આજે જે લોકોનું મૃત્યુ થયું છે તેના વિશે બાઇબલ શું કહે છે તે વિશે આપણે જાણીશું. તો બાઇબલમાં પહેલો થેસલોનિકા અધ્યાય 4 13 18 વાંચીશું કે બંધુઓ જેઓ મૃત્યુની નિંદ્રામાં પડેલા છે તેમને વિશે તમે અજ્ઞાનમાં રહો એવું અમે ઈચ્છતા નથી. અહીં ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તમે જીવતા લોકો વિશે તો જાણ્યું, પણ હવે મૃત્યુ પામેલા લોકો વિશે પણ જાણી લો. તમે આ બાબત વિશે ના જાણો એવું અમે નથી ચાહતા. હવે આગળ વાંચીશું શું કહેવા માંગે છે. જેમને આશા નથી એવા બીજા માણસોની પેઠે તમારે શોક કરવાનું ન હોય. અહીં કહેવામાં આવ્યું છે કે જે લોકોની આશા નથી એટલે જે લોકો પ્રભુમાં નથી માનતા કે નથી માનતા તેમના બીજા આગમનમાં, તો તેમની માટે ચિંતા કરવાની નથી. આપણી પાસે તો જીવતી આશા છે, કેમ કે આપણો પ્રભુ પરમેશ્વર જીવતો છે. એટલે જે લોકો આશા નથી તે લોકો માટે ચિંતા ના કરશો. હવે આગળ વાંચીએ. આપણે તો માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા હતા અને ફરી સજીવન થયા હતા. એટલે જેઓ ઈસુના શરણે જઈને મૃત્યુમાં પડી ગયા છે તે બધાને પણ પરમેશ્વર ઈસુની સાથે પોતાની પાસે લઈ જશે. અહીં પણ કહેવામાં આવ્યું છે જેમ પ્રભુ પહેલાં મૃત્યુ પામ્યા અને ફરી સજીવન થઈને આવ્યા, તેમ જે લોકો પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખતા હતા અને અત્યારે જીવતા નથી તે લોકોને પણ ફરી સજીવન કરવામાં આવશે. અને જેમ પ્રભુ ઈસુ ફરી સજીવન થઈને સ્વર્ગમાં ગયા હતા તેમ તે બધા લોકોને પણ સ્વર્ગમાં લઈ જવામાં આવશે. આ બધી વાત તો અહીં લેખિતમાં આપવામાં આવી છે, કોઈ પણ વાત હવામાં કરવામાં નથી આવી. તો મિત્રો, બાઇબલના વચનથી આપણને એક વાત જરૂર જાણવા મળે છે કે આ પૃથ્વી પર આપણે આજે રહીએ છીએ અને જીવન જીવીએ છીએ અને જીવન જીવવા માટે કેટલી મહેનત કરીએ છીએ. આપણા પૂરા તન, મન અને ધનથી જીવનને આગળ વધારીએ છીએ, પણ સત્ય તો સ્વર્ગમાં જવાનું છે. એટલે જો આપણે પણ ઈશ્વરના રાજ્યમાં જવું હોય તો આપણું તન, મન અને ધન એમનામાં, એમના વચનોમાં અને એમની યોજનાઓમાં લગાવવું પડશે. કેમ કે જ્યાં જ્યાં આપણું મન હશે ત્યાં આપણે પણ હોઈશું. એટલે આજથી તમે વિચારતા હોય કે આપણે પણ ઈશ્વરના રાજ્યમાં જવું છે, તો આપણે આજથી જ એ વિશે વિચારીને ઈશ્વરમય જીવન કેવી રીતે જીવવું જોઈએ તે વિચારવું જોઈએ. મિત્રો, હવે આગળ વાંચીએ. આ જે અમે તમને કહીએ છીએ તે પ્રભુનું કહેલું છે કે આપણે જો પ્રભુના પુનરાગમન સુધી જીવતા રહ્યા હોઈશું, તેઓ જે પહોંચી ગયેલા છે તેમની પહેલાં પહોંચવાના છીએ એવું છે જ નહીં. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આ જે પણ અહીં વચન કહેવામાં આવ્યું છે તે બધું પ્રભુનું કહેલું છે. અને જે દિવસે આ બધું થશે ત્યારે જે લોકો જીવતા હશે તે પહેલાં સ્વર્ગમાં જશે તેવું નથી. અહીં કહેવામાં આવ્યું છે કે પ્રભુ જ્યારે આવશે ત્યારે તેમની સાથે આત્માઓને લઈને આવશે અને જે લોકો જીવતા નથી તેમને જમીનમાંથી ઉઠાડવામાં આવશે અને નવા શરીરમાં તબદીલ કરવામાં આવશે. આત્માઓને નવું શરીર મળશે અને જેઓ જીવતા છે તેમની સાથે ગગનમાં એટલે કે સ્વર્ગમાં ઉંચકી લેવામાં આવશે. હવે આગળ વાંચીએ. ત્યાર પછી જ આપણે જેઓ જીવતા રહ્યા હોઈશું તેઓને તેમની સાથે આકાશમાં પ્રભુનું સામયું કરવા વાદળ ઉપર લઈ જવામાં આવશે અને આ રીતે આપણે સદા સર્વદા પ્રભુના સાનિધ્યમાં રહીશું. આ વચનમાં કહેવામાં આવ્યું છે પ્રભુના આવ્યા પછી જે લોકો મૃત્યુ પામ્યા હતા અને જે લોકો જીવતા હશે તેમની સાથે વાદળ ઉપર લઈ જવામાં આવશે અને પછી આપણે હંમેશા માટે આપણે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરીશું. ત્યાં રહીશું સદા માટે અને હંમેશા માટે, એ પણ અમર થઈને. મિત્રો, હવે આગળ વાંચીએ. આજ્ઞા થતાં મુખ્ય દૂતનો પુકાર પડતા જ અને ઈશ્વરનો રણસિંગો વાગતા જ પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરશે અને ખ્રિસ્તને ચરણે મૃત્યુ પામેલા પહેલાં સજીવન થશે. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ પરમેશ્વરના દૂતનો પુકાર પડશે ને સ્વર્ગમાંથી રણસિંગો વાગતા જ પ્રભુ પોતે ઉતરશે. એટલે જે દિવસે આપણને રણસિંગુ
વાક્ય સંભળાય આકાશમાં, ત્યારે સમજી લેજો કે આપણા પ્રભુ, જે રાજાઓનો રાજા, પરમેશ્વરના પરમેશ્વર, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે આપણી જીવતી આશા છે, તે સ્વર્ગમાંથી ઉતરી આવશે. હું તમને અહીં બતાવવા માગું છું કે રણસિંગો કેવું હોય છે તે તમે અહીં જોઈ શકો છો અને તેનો અવાજ સાંભળાવું છું. તમે એકદમ ધ્યાનથી સાંભળજો, કેમ કે આ વાત તમને સંભળાય તે દિવસે તમે જ્યાં પણ હો, જે પણ કરતા હો, તમે સમજી જજો કે પ્રભુ ઈસુ આવી રહ્યા છે. આ રણસિંગો વાગતા પ્રભુ સ્વર્ગમાંથી ઉતરશે. હવે અગત્યની વાત એ છે, આ બધું શા માટે બનશે તે એની માટે આપણે બાઇબલના 1 થેસ્સલોનિકા 1 અધ્યાય કડી 10મી વાંચવી પડશે, જેમાં લખ્યું છે કે તથા તેણે ફરી સજીવન કરેલા આપણને ભાવિ કોપમાંથી ઉગાડનાર તેના પુત્ર ઈસુ સ્વર્ગમાંથી પ્રગટ થાય તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણને ભાવિ કોપમાંથી ઉગાડનાર એટલે પ્રભુ ઈસુ ફરી આગમન કરશે, ત્યારે આ પૃથ્વી ઉપર તેમનો ક્રોધ રેડવાના છે, કોપ રેડવાના છે. જેમ નૂહ વખતે જળપ્રલય આવવાનો હતો, પણ પ્રભુએ પહેલાં તેમનામાં વિશ્વાસ રાખનાર લોકોને એટલે કે નૂહ અને તેના પરિવારને વહાણ દ્વારા બચાવી લીધા હતા, અને પછી સ્વર્ગનો દરવાજો ખુલ્યો હતો. અને જેમ લોત જ્યાં સુધી સદોમ અને ગોમોરા શહેરમાં હતો ત્યાં સુધી કંઈ ના થયું, પણ જેવું લોત અને તેના પરિવારે શહેરની બહાર ગયો ત્યાર પછી સ્વર્ગનો દરવાજો ખોલ્યો. પ્રભુનો ક્રોધ અને પ્રભુની કોપ એ ત્યાં વરસી અને આફત આવી, અને જે લોકો વિશ્વાસ નહોતા રાખતા પ્રભુ ઈસુમાં, તે બધાનો નાશ થયો અને બધા માર્યા ગયા. આપણને એક જ વ્યક્તિ બચાવી શકે છે, અને જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કેમ કે તેમનામાં જ ઉદ્ધાર છે, અને તે જ આવનારા કોપમાંથી આપણને બચાવી શકે છે. હવે આગળ વચન વાંચીએ. તેના પુત્ર ઈસુ સ્વર્ગમાંથી પ્રગટ થાય તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. અહીં કહેવામાં આવ્યું છે કે આપણે બધા પ્રભુ ઈસુની રાહ જોવા લાગ્યા, જે સ્વર્ગમાંથી આવવાના છે. મિત્રો, આજે આપણે આજના વચનમાંથી ઘણું શીખવા મળ્યું છે. આ હતી રેપ્ચર ઘટના, જે સૌથી પહેલાં બનશે. તો મિત્રો, આ સત્ય જેટલા લોકોને બને તેટલા લોકોને જણાવો. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. આ જાણકારી જે તમને મળી છે અને તમે પણ ભવિષ્યવાળી સત્ય જાણો છે, તે આપણે બીજાને પણ જણાવવું જોઈએ. આજથી પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું, તેના દ્વારા આપણે તેમના લાયક બની શકીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો, અને અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો. તમારો આભાર.